હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો. મારા બધાને જય માતાજી. તો જો આજે કેક નો ઓર્ડર આવી ગયો છે. આપણે શું બનાવવાનું છે તમને બતાવું. જો આજે બનાવવાના છે પકોડા. એટલા માટે જો બટેટા રેડી છે. મસાલો, બ્રેડ, તો જો બટેટા હવે બાફા મૂકી દેવી બફાઈ જાય એટલે પછી મસાલો રેડી કરી પછી બટેટા તૈયાર છે. અને જો હવે આપણે છે ને એને બાફા મૂકવાના છે. બાફા તો મૂકવા જ પડે. તો તમે બટેટા બે કટકા કરી નાખો ને એટલે એકદમ બફાઈ જાય. બાફા તો પડે. તમે પકોડા બનાવો કે કેમ? કેજો પાછા કમેન્ટમાં હો. જો તો બટેટા હવે બફાઈ ગયા છે. જોઈ શકો છો તમે બફાઈ ગયા છે. હવે એને ઠંડા કરવા પડશે ને પાછા. નકર તો ફોલવામાં બહુ ગરમ લાગે પાછા. ગરમા ગરમ છે, બહુ ગરમ છે બટેટા તો. જો બફાઈ ગયા છે હવે. હવે બાપ ખોલી નાખવું એને. બહુ ગરમ છે. બટેટા તો બહુ ગરમમાં ગરમ છે. તમે પાછા કહેજો કેવી રીતના તમે પકોડા બનાવો. બટેટા બહુ ગરમ છે. અમે તો જો કઈક એવી રીતના બનાવી ફેમિલી. બહુ ગરમ લાગે છે. ગરમ ગરમ. બાફેલું બટેકું ખાવું છે મને તો બાફેલું બટેકું બહુ ભાવે એટલે જો હું ખાઉં. મસ્ત મસ્ત બફાઈ ગયા છે. ફાઈનલી આપડા બટેટા બફાઈને રેડી થઈ ગયા છે અને ફોલાઈ ગયા છે. અને જો માવો રેડી છે. આમાં ધાણા નાખી દીધા છે. પછી લીલા મરચા નાખી દીધા છે. અને જો ધાણા જીરું નાખું છું. થોડી વાઘાણી નાખું છું. હું તો લાલ મરચું થોડુંક નાખું હો. તમે નાખો કે નહી પાછા કેજો. સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. લીંબુનો રસ.
થોડીક ખાંડ નાખવાની છે. હું તો ખાંડ નાખું, તમે નાખો કે નહીં કહેજો પાછા હો. બધું નખાઈ ગયું છે. હવે એક બાકી છે સ્પેશિયલ મસાલો. જોઈ શકો છો આ મસાલો નાખવાનો, આનાથી બહુ મસ્ત ટેસ્ટ આવે. તો હાલો આપણે નાખી દઈએ મસાલો. જો મસાલો નાખી દીધો છે. હવે બધું આપણે મિક્સ કરી દઈએ. બધો મસાલો નાખીને આપણે મિક્સ કરવું પડે ને પાછું. તો આગળ મારો વિડીયો જોવા આગળ બન્યા રહેજો બ્લોગમાં. જો મસાલો બધો નાખીને આપણો માવો રેડી થઈ ગયો છે. હવે આપણે બ્રેડમાં ભરી લેવી. હવે બ્રેડમાં મસાલો ભરી દીધો છે અને કટિંગ પણ કરી દીધી છે. પહેલાં હું આખી બ્રેડને મસાલોથી ભરી દઉં અને પછી કટિંગ કરું. જો પછી કટિંગ કરું. અને જો અહીંયા આપણો ડોયો રેડી થઈ ગયો છે. અને હવે જો અહીંયા તેલ મૂક્યું છે. હવે તળવાના છે. જો પકોડા તળાઈને તૈયાર થઈ ગયા છે. તમારે ખાવા હોય તો આવો. ભાવેશની આવી ગયા છે. હવે અમે ખાવા બેસીશું. બાય બાય.